टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે ટૂર સંચાલકોનો મહત્વનો નિર્ણય સામે આવ્યો। પાકિસ્તાનને ટેકો આપતા એ તમામ લોકો માટે વાત કરવામાં આવી છે। એ બે દેશના ટૂર પેકેજનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બુક નહીં કરવા નિર્ણય લેવામાં આવ્યો। બીજા દેશ કરતા ભારતમાં જ લોકો ફરવા જાય તે પ્રકારની પણ લોકોને અપીલ કરવામાં આવી છે। બંને દેશોના ટુરિઝમ પર ભારતના રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીને લઈ પાકિસ્તાનને ટેકો આપનારા અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બુક નહીં કરવાનો ટૂર સંચાલકોએ નિર્ણય કર્યો છે। વર્ષ 2024માં ભારતના 2.75 લાખ લોકોએ તુર્કી અને 2.5 લાખ લોકોએ અઝરબૈજાનના બાકુનો પ્રવાસ કર્યો હતો અને 2022થી 24 દરમિયાન અઝરબૈજાનના ભારતીય પ્રવાસીનું આગમન 68% વધ્યું અને સરેરાશ રોકાણનો સમય 4 થી 6 દિવસનો છે। એટલે તુર્કીની વાત કરવામાં આવે તો તુર્કીમાં ભારતીયોનું સરેરાશ રોકાણ 7 થી 10 દિવસનું હોય છે। ત્યારે સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસ કરવા માટે ન કરવા માટે સમજાવી રહ્યા છે, કારણ કે આ એ જ બે દેશો છે અને એમાં પણ ખાસ કરીને તુર્કીની વાત કરીએ તો એ દેશ કે જ્યારે ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે પહેલું એ ભારત હતું જેણે ઓપરેશન દોસ્તીને પાર પાડ્યું અને તમામ મદદ તુર્કીને મોકલી, પરંતુ જ્યારે સમય આવ્યો તુર્કીનો તો તેણે પાકિસ્તાનનો અને આતંકિસ્તાનનો સાથ આપ્યો છે।